હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વિડીયો સ્પેશિયલી આપણે ઘોડા વિશે છે કે કઈ રીતે આપણે શરૂઆત કરી આપણા આ સ્ટડ ફાર્મ બનાવવાની અને કઈ રીતે આપણે એની પ્રોસેસ કરી. તો અમે જ્યારે ભાઈ શરૂઆતની અંદર તોરણને જોવા ગયા હતા. તોરણની તમે જોઈ શકો છો, ફર્સ્ટ ટાઈમનો ફોટો છે આ જો એ. અને તોરણને આપણે પસંદ કરીને એની રાઇડિંગ કરી અને મને એની રાઇડિંગ એટલી પસંદ આવી હતી ગાઈસ કે એ ટાઈમે આપણે નવા અસવાર હતા. તો મને બેસવાનો શોખ ઘણો હતો ઘોડા ઉપર. તો એની રાઇડિંગ વખતે મને પસંદ આવી ગઈ અને શોખ એટલો જાગી ગયો હતો ગાઈસ કે મેં એને ત્યાં રાઇડિંગ વખતે જ પસંદ કરી લીધી હતી અને પછી પરચેસ કરી લીધી હતી. અને તમે જોઈ શકો છો આપણી ઘોડી તોરલ, જે આપણો એક જીવ હતો, એને આપણે રેલીમાં મોકલી હતી ડૉક્ટર ભીમ સાહેબ આંબેડકરની રેલીમાં. અને પછી આપણે લઈ આવ્યા હતા શીનુને. તો શીનુની પ્રોસેસ તમે જોઈ શકો છો. જ્યારે આપણે લઈ આવ્યા ત્યારે પગમાં 3 નાળ હતી, એક પડી ગઈ હતી. તો પછી આપણે ત્રણ નાળને રિમૂવ કરી હતી. ને પછી લોડ કરવા ટાઈમે તમે આ વિડીયોની ક્લિપ જોઈ જશે ગાઈસ કે શીનુ કેવી મસ્ત મજાની અને હરકતો કરતી હતી જે દિલમાં ઘા કરી જાય એવી. તો આપણે પછી શીનુને આવ્યા પછી તોરલને ભાઈ આપણે સેલ કરી દીધી, કેમ કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એકથી સાથે 2 ઘોડા આપણે નહોતા રાખી શકતા. અને પછી આપણા કને આવી ભાઈ સખી વસેરી 1 મહિનાની વસેરી હતી ગાઈસ. અને અમારાથી એવી ભૂલ થઈ ગઈ હતી કે આ વસેરી અમને એટલી પસંદ આવી ગઈ હતી ગાઈસ કે ખરેખર હવે એક અફસોસ થઈ ગયો હતો ગાઈસ કે મારે સખીને બહુ જ અતિશય લાગણીશીલ ભાવના જાગી ગઈ હતી અને એકબીજાના વચ્ચે એક લિંક બનાવી ગઈ હતી ગાઈસ. અને છતાં પણ અમે સખીની ચાકરીમાં થોડી કચાશ રાખી. અને તમે જોઈ શકો છો સખીનો જે પ્રેમ હતો એ અમને અમુક ટાઈમે એટલું યાદ આવે છે ગાઈસ. અને નાનકડી એવી ભૂલના કારણે અમે સખીને હંમેશા માટે ખોઈ દીધી. અને તમે પણ આવું ના કરતા કોઈ દિવસ, કેમ કે 3 થી 4 મહિનાથી નાની વસેરી કોઈ દિવસ પરચેસ ન કરવી. અમારી એક ભૂલના કારણે અમે આ બચ્ચીને ખોઈ એનું જીવન ટૂંકાવી દીધું. તો આ ઘટના બહુ ખરેખર દુઃખ અસહ્ય હશે, આપણે એની બયાન નથી કરી શકતા. તો જ્યારે પણ તમે નાની વછેરી આવી હોય તો એને મોઢે ગમે તે કાંઈક બાંધી દો, બાંધવાનું આવે છે, જેના કારણે માટી ન ખાય અને એનું જીવન સારું એવી જીવી શકે. અને એની કેર કરવી બહુ જ અઘરી હોય છે ગાઈસ. અમે જ્યારે શીનુને લઈ આવ્યા ત્યારે અમે એને લઈને ભુજ ગયા હતા ગાઈસ. અને એની પગની અંદર જે નાળ છે એ રિપ્લેસમેન્ટ કરેલી અને ચેન્જ કરાવી નાખી હતી, કેમ કે વગર નાળની જે ઘોડીઓ હોય છે ગાઈસ એના પગના નખ જલ્દી ઘસાઈ જતા હોય છે અને રાઇડિંગમાં પરફોર્મન્સ સારું નથી આપતી હોતી. તો 3 વર્ષની ઘોડીને નાળ લગાવવી બહુ જ અત્યંત જરૂરી હોય છે. અને જ્યારે આપણે એની મીટિંગ કરાવવા લઈ ગયા ગાઈસ, તે તમે જોઈ શકો છો યુપી રેસર રુસ્તમ. આ રુસ્તમ ઘોડાની આપણે તેની સાથે મીટિંગ કરાવી હતી, જેના વછેરાની સાથે જ ખાલી કિંમત જ $1.5 લાખ થઈ જતી હોય છે ગાઈસ. 3 મહિના વછેરા માટે એટલી માંગ क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या? તો આજે આપણો એક સારો એવો મીટિંગનો જે પ્રોસેસ હતો બહુ સરસ બન્યો હતો. અને આપણે મીટિંગ સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી ફર્સ્ટ ટાઈમ અને સેકન્ડ ટાઈમ મીટિંગ થઈ ગઈ. અને એ પ્રોસેસ કર્યા પછી તમે ગાઈસ જોઈ શકો છો આપણે રુસ્તમનો જે હરકતો છે એ પણ ખરેખર બહુ છે. અને શીનુની રાઇડિંગ વખતે આપણે ઘણી મજાઓ પણ માણી છે. અને શીનુ જેવી ઘોડી ભાગ્યે જ આપણને જોવા મળે, કેમ કે એનું જે પરફોર્મન્સ છે એ બહુ સરસ અને સારું હોય છે. અને શીનુ એક એવી સારી સિંધી નસલની મસ્ત ઘોડી છે. થોડી ઘણી કેર કર્યા પછી આપણા ત્યાં બીજી એક વસેરી આવી અને તમે જોઈ શકો છો આ વસેરી આવી છે ભાવનગરથી. ભાવનગર મહુવાની બાજુમાં ગામ છે, ત્યાંથી આપણે એને લઈ આવ્યા હતા. અને આવી ત્યારે મને ભાઈ બહુ જ ખુશી મળી હતી, કેમ કે જે વસેરીની જે હાઇટ છે આટલા સમયની અંદર 11 મહિનાની અંદર એને 56 ગજુ થઈ ગયું છે. અને મારવાડી નસલની આ વસેરી છે. હવે આપણે એને વસેરીને મોટી કરવાની, તો એના માટે શું પ્રોસેસ કરવાની છે ગાઈસ મને ખબર નથી, પણ જોઈશું. યુટ્યુબનો સહારો લેશું, થોડા ઘણા મિત્રોનો સહારો લેશું અને એ પછી આપણે એને ઉછેરી પણ કરશું અને એના ઉપર ચડાવ પણ કરશું. અને એવી સારી મસ્ત મજાની સારી એવી ઘોડી બનાવી દઈશું એને. અને જે ભાઈ આપણે આનું નામકરણ કર્યું હતું એનું નામ રાખ્યું હતું કોયલ. તો એની હરકતો પ્રમાણે એનું નામ કોયલ તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો ગાઈસ. જો આપણે એને હજુ ઘણું પરફોર્મન્સ કરવાનું છે, ઘણી સાચવવાની છે, ઘણી કેર કરવાની છે.
તો ઘોડીની કેર કેવી રીતના થાય એ બધું અમે હજુ શીખી રહ્યા છીએ, કેમ કે આપણે નવા સવા છીએ, હજુ આપણને એટલી બધી માહિતી નથી. તો નાની નાની એવી તકલીફોની અંદર અમે પણ ગભરાઈ જતા હોઈએ છીએ ગાઈસ. તો જરૂરી છે ગાઈસ કે આપણું પોતાનું અશ્વ છે અને નાની કોઈ પ્રોબ્લેમ થતી હોય, થોડું ઘણું લાગી જતું હોય તો આપણો જીવ બળી જાય, પણ એની પછી એનો ઉપચાર, એની દવા અને એને કેવી રીતના સાચવવી એ ન જાણવા છતાં આપણે થોડા ચિંતામાં આવી જતા હોય છે. તો આ બધું જાણવું પણ જરૂરી છે ગાડી. ખાલી ઘોડા રાખવાથી કાંઈ નથી થઈ જતું ગાઈસ. તો ઘણું બધું શીખવાનું હજુ અમારે પણ બાકી છે. તો ધીમે ધીમે અમે આ પ્રોસેસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં જેટલું શીખશું એટલું ઓછું છે, અને એ પછી લગભગ મોસ્ટ ઓફ કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો અત્યારે જે યુટ્યુબનો સહારો છે ગાઈસ, આપણને મોટો યુટ્યુબનો ઘણો ફાયદો થાય છે, કેમ કે યુટ્યુબની અંદર જે ક્લિપ હોય છે, એના જે ઉપચારો હોય છે, ઘરેલું ઉપચાર છે અને બહારની જે દવા મળતી હોય છે એને આપણે ટાળીને ઘરેના ઉપચારોનો જ ઉપયોગ કરીએ છીએ. કેમ કે ભલે થોડો ટાઈમ લાગે પણ દવાનો સારો એવો પ્રભાવ પણ પડી જાય છે અને અશ્વને સારું પણ થઈ જતું હોય છે. અને જેમ કે આપણે કોયલ છે, કોયલ નાની બચ્ચી છે, એ હજુ માટી ખાય નહીં, એનું પણ આપણે અત્યારથી જ ધ્યાન રાખીએ છીએ કે ખાતી નથી, પણ આપણે એને મોકો પણ નથી આપવાનો. અને જે એની પ્રોસેસ હોય છે ખોરાક આપવાની, એ આપણે સંપૂર્ણપણે સારી એવી ખોરાક એને પૂરી પાડીએ છીએ. કેમ કે 3 દિવસની અવસ્થા આપણે જ્યારે એને રાઇડિંગમાં લઈ ગયા તો મેં જોયું કે કોયલનું જે સ્પીડ છે દોડવાની એ સારી છે, અને 3 દિવસની સાથે સાથે તમે જોઈ શકો છો કોયલનું જે એક બંધન છે આપણે સાથે 3 દિવસની અંદર ભાગ્યે જ જોવા મળે કોઈ અશેરીની અંદર. કેમ કે 3 દિવસમાં કોઈ વસેરીને રેડી ન મૂકી દે, પણ આપણે વસેરીને રેડી મૂકી દીધી હતી અને એણે પણ આપણા